નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિવાંગ રાવલ બિલ્ડિંગ બોક્સ એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ વિડિયોના માધ્યમથી આપણે એ ચર્ચા કરવાની છે કે આગામી સમયની અંદર બિલ્ડિંગ બોક્સ એકેડેમી છે એ ખૂબ એક સરસ મજાનું આયોજન લઈને તમારી સામે આવી રહ્યું છે. આપણો દેશ છે એ અત્યારે આઝાદી કા અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે. તો આપણી એકેડેમી છે જે આ ફિલ્ડ સાથે સંબંધિત છે તો એ પણ આઝાદી કા અમૃત મહોત્સવ છે એને કંઈક વિશેષ અને અનોખી રીતે ઉજવવા માંગે છે. તો એ આયોજન જે મેં બનાવ્યું છે એ આપણા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું કામ છે એ આ વિડિયો લેક્ચરથી થશે. તો એને ખૂબ સારી રીતે સમજો અને એ આયોજનની અંદર જોડાય અને આ આઝાદીનો જે પર્વ છે એને અલગ રીતે તમે પણ મનાવી શકો છો. સૌથી પહેલા આયોજન શું છે કે જ્યારે આપણે 75 વર્ષ પૂર્ણ કરી રહ્યા છીએ ત્યારે એક એવું સરસ મજાનું પેપર આપણે સેટ કરીએ કે જેની અંદર દેશ છે એને આઝાદી સાથે સંબંધિત તથ્ય જ પૂછવામાં આવે. હવે આ જે આઝાદી સાથે સંબંધિત તથ્ય પૂછવામાં આવશે અમારા દ્વારા જે ટેસ્ટ લેવામાં આવશે જે એક આખું અલગ આયોજન છે એ આયોજન ક્યાં હશે અને ક્યારે હશે એની માહિતી હું પહેલા જ આપી દઉં છું એટલે મોટાભાગના વિદ્યાર્થીઓને જે સૌથી મોટા ક્વેશ્ચનો છે એ સોલ્વ થઈ જશે. આયોજન હશે 15મી ઓગસ્ટના દિવસે. આ દિવસ એવો છે કે જે દિવસ આપણે ધ્વજવંદન કરતા હોઈએ છીએ. તો સવારની અંદર આપણી નજીકની જે શાળાઓ છે, સ્કૂલો છે, કોલેજ છે, જે ગવર્નમેન્ટ કચેરીઓ છે કે જે જગ્યાએ ધ્વજવંદન થતું હોય છે ત્યાં આપણે પણ જતા હોઈએ છીએ. રાષ્ટ્રધ્વજ છે એને સન્માન આપતા હોઈએ છીએ અને ધ્વજવંદન કરતા હોઈએ છીએ. તો 15મી ઓગસ્ટના દિવસે સોમવારના દિવસે બપોરે 2 વાગ્યાથી લઈ અને 3 વાગ્યા સુધી આપણે એક ટેસ્ટનું આયોજન કરેલું છે 1 કલાક માટે. અને એ જે ટેસ્ટ છે એ ઘરશાળા વિનય મંદિર નામની જે સ્કૂલ છે ભાવનગરની અંદર વાઘાવાડી રોડ ઉપર આવેલી સ્કૂલ છે ત્યાં ઓર્ગેનાઇઝ કરવાના છે. શું કામ ત્યાં ઓર્ગેનાઇઝ કરીએ છીએ એનું એક કારણ એવું છે કે આપણે આ જે ટેસ્ટ છે એને સરકારી પરીક્ષાઓ છે એના ઢબે લેવી છે. સામાન્ય ટેસ્ટ આપણે ગણતા નથી આ ટેસ્ટને. અને આપણી એકેડેમી છે અવારનવાર આવી કોઈ અલગ સ્કૂલની અંદર વિદ્યાર્થીઓ છે એની અંદર જે પરીક્ષાનો જે સામાન્ય નાનો મોટો ભય હોય એ દૂર થાય એની માટે આવા આયોજન આપણે કરતા જ રહેતા હોઈએ છીએ. તો ઘરશાળા એટલા માટે પસંદ કરેલી છે કે એક સાથે આપણા તમામ વિદ્યાર્થીઓ છે એ ત્યાં પરીક્ષા આપી શકે અને એની અંદર છે એ આપણી એકેડેમી પણ ખૂબ સારી રીતે એક જ વાર વ્યવસ્થિત પેપર છે એને ઓર્ગેનાઇઝ કરી શકે. તો ઘરશાળા વિનય મંદિર છે એ ખાતે આપણે 1 કલાકનું પેપર આપવાનું છે. સમય એનો 2 વાગ્યાથી 3 વાગ્યાનો છે. હા, એ સમયે અમે તમને અડધી કલાક વહેલા પણ બોલાવશું. વિષય જે હશે માત્ર ને માત્ર એક જ ટોપિક હશે જે છે ભારતની સ્વતંત્રતા ચળવળ. ત્યાર સુધી આપણે જે ટેસ્ટ લીધેલી છે ને બહારની કોઈ સ્કૂલોની અંદર એની અંદર જીકે લીધેલી છે. જીકે માં રીઝનિંગ પણ આવતું હોય, મેથ્સ પણ આવતું હોય, બંધારણ, ઇતિહાસ, ભૂગોળ આ બધા સાંસ્કૃતિક વારસા જેવા સબ્જેક્ટ આવતા હોય. અહીંયા માત્ર એક જ વિષય છે એ વિષયનું નામ છે ઇતિહાસ. હવે જ્યારે તમે ઇતિહાસ ભણો છો અને ઇતિહાસ વાંચો છો ત્યારે તમને એટલો તો ખ્યાલ હશે કે સાહેબ ઇતિહાસ છે એ અલગ અલગ 3 ચરણમાં હોય છે. એક અર્વાચીન આપણે જેને કહેતા હોય પ્રાચીન ઇતિહાસથી શરૂ થાય, પ્રાચીન હોય, મધ્યકાલીન હોય અને એક આધુનિક ઇતિહાસ હોય. તો આપણે દેશને જે સ્વતંત્રતા મળે છે ને એ ટોપિકને આધુનિક ઇતિહાસ કહેતા હોય એટલે કે મોડર્ન હિસ્ટ્રી ના નામથી આપણે ઓળખતા હોઈએ છીએ. કે જ્યારથી અંગ્રેજો છે એનું આગમન થયું આપણા દેશની અંદર અને એ અંગ્રેજોએ ધીમે ધીમે પોતાની સત્તાઓ છે અને ખૂબ એવી જાજી રીતે વિકસાવી દીધી કે દેશની અંદર મોટા ભાગના લોકો છે અંગ્રેજોની સત્તાની નીચે આવી ગયા અને ત્યારબાદ એ અંગ્રેજોની સત્તાને ઉખાડી ફેંકવા માટે જેટલા આંદોલનો થયા, જે સત્યાગ્રહો થયા, જે ક્રાંતિકારી પ્રવૃત્તિ થઈ એને આપણે લોકો સુધી ઉજાગર કરતા હોઈએ છીએ. તમે તો કોમ્પિટિટિવ એક્ઝામમાં જોડાયેલા છો એટલે તમારા વાંચવામાં પણ આવતું હોય, સમજવામાં પણ આવતું હોય. તો આપણે આ અલગ રીતે હવે ટેસ્ટ આપીને પણ આની ઉજવણી કરવી છે. તો હવે આની સિવાય બીજી શું વિશેષતા છે? સૌથી પહેલી વિશેષતા એ છે કે સરકારી પરીક્ષા સમયે જે માહોલ હોય માહોલમાં તમને ટેસ્ટ આપવા મળશે. પ્રથમ 3 ક્રમ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી હોય એને આપણે મેડલથી સન્માનિત કરવાના છીએ. અને જે આયોજનમાં ભાગ લેનારા છે તમામ વિદ્યાર્થી મિત્રોને સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્ર છે એ આપણે આપવાના છે. હવે આમની માટે જે લોકોએ ત્યારે તમારી પાસે 15, 16, 17 દિવસનો સમય છે ટોપિક તૈયાર કરવા માટે કે આ ટોપિકને એક સબ્જેક્ટ વાંચી લઈએ. એનાથી ફાયદો એ પણ થશે કે તમારે આગામી સમય માટે જે ઇતિહાસ છે ને આધુનિક ઇતિહાસ ભારતનો એ આ ટેસ્ટ માટે આખો મસ્ત કવર થઈ જશે. હવે જ્યારે તમે આ ટેસ્ટ માટે વાંચો છો તો શું વાંચવાનું છે એની માહિતી હું આપી દઈશ તમને. કેમાંથી વાંચવાનું છે તો શું વાંચવાનું છે. પણ આ નોંધણી માટેની જે ફીસ છે એ 20 રૂપિયાની રાખવામાં આવી છે. સંસ્થા ઉપર તમે રૂબરૂ આવો
અને તમે રજીસ્ટ્રેશન કરાવો 20 રૂપિયાની જે ચાર્જ છે નોંધણી ફી આપો રજીસ્ટ્રેશન ફી તમને હોલ ટિકિટ સંસ્થા તરફથી આપી દેવામાં આવશે અને હા બીજું એ પણ છે કે આ આયોજનની અંદર લિમિટેડ વિદ્યાર્થીઓ જશે લગભગ 1000 થી 1200 વિદ્યાર્થીઓ જેટલા એક સાથે ટેસ્ટ આપી શકશે અને વહેલા તે પહેલાના ધોરણે જે વિદ્યાર્થીઓ સંસ્થાની મુલાકાત લેશે રજીસ્ટ્રેશન કરાવશે એમને ફાયદો છે એ થશે અને ટેસ્ટ આપી શકશે હવે જો બુકની વાત કરીએ તો હું અહીંયા તમને રેફરન્સ તરીકે બે બુક આપું છું એમ કહેતો નથી કે આ બે બુકમાંથી પેપર કાઢશું પેપર ટોપિક જે હું હમણાં આપીશ તમને એમાંથી કોઈ પણ જગ્યાએથી નીકળી શકે પણ જે વિદ્યાર્થીઓ નવા છે ફ્રેશર છે અથવા જે વિદ્યાર્થીઓને ખ્યાલ નથી આવતો તમારે કઈ બુક વાંચવી જોઈએ તો જો આ એક સ્પેશિયલ બુક છે બિલ્ડિંગ બોક્સ એકેડમી જે દર્શન સર છે એમના દ્વારા લખાયેલી છે એનું નામ છે આધુનિક ભારતનો ઇતિહાસ અને એમાં ટાઇટલ છે રાષ્ટ્રીય સ્વતંત્રતા આંદોલનને સરળ ભાષાની અંદર કઈ રીતે સમજાવ્યું તો આ એક પુસ્તક છે જે અલગ અલગ પરીક્ષામાંથી ક્વેશ્ચનો પૂછાતા જ હોય છે તો આને રેફરન્સ તરીકે લઈ શકો અથવા તમે બિલ્ડિંગ બોક્સ એકેડમીની અંદરથી જે લોન્ચ કરવામાં આવેલી જનરલ નોલેજની બુક છે જે આખા ગુજરાતની અંદર તમામ વિદ્યાર્થીઓની ફેવરિટ બુક છે આમાં જે ટોપિક આપેલો હોય એનું હેડિંગ હોય આધુનિક ઇતિહાસ તો એ આધુનિક ઇતિહાસને પણ વાંચી શકો અને એના ડેટા કવર કરી શકો હવે તમારે શું વાંચવાનું છે એની ચર્ચા કરીએ આ જો કે તમે અહીંયા આવશો રજીસ્ટ્રેશન માટે ત્યારે તમને મળી જશે સૌથી પહેલો દેશની મહાન વિભૂતિઓ જે લોકોએ દેશને આઝાદ કરાવવા માટે જે સ્વતંત્રતા આંદોલન કર્યા છે જેમણે કંઈક ચળવળ કરેલી છે જેમણે સત્યાગ્રહ કરેલા છે જેમણે ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરેલી છે એ તમામ મહાનુભાવો છે એના વિશે તથ્ય તમને પૂછવામાં આવશે જો કે એ બંને બુક છે એની અંદર તમને મળી જ જશે મહાત્મા ગાંધીજી છે એનું સ્વતંત્રતા આંદોલનની અંદર શું યોગદાન છે ગાંધીજી છે એ ભારતની અંદર આવે છે જેમ કે તમને એમ થાય કે કેવો પ્રશ્ન હોઈ શકે તો 9 જાન્યુઆરીના દિવસે ગાંધીજી છે એમનું ભારતમાં આગમન થયું એપોલો બંદર મુંબઈ પર તો જેને આપણે પ્રવાસી ભારતીય દિવસ કહેતા હોઈએ છીએ તો એવા ક્વેશ્ચનો છે એ તમને પૂછાઈ શકે મહાત્મા ગાંધી તથા આઝાદીની ચળવળના વિવિધ આંદોલનો 19મી સદી અને 20મી સદીની ભારતની ઐતિહાસિક ઘટના હવે આ 20મી સદીની અંદર સૌથી મોટી જે ઘટના બની દેશ આઝાદ થયો અત્યારે આપણે 2001 થી લઈને 2099 સુધીનો જેટલો પણ સમયગાળો છે એને 21મી સદી કહીએ છીએ ત્યારે તમને કોઈ પૂછે ને તો આપણે કઈ સદીમાં રહીએ છીએ આપણે 21મી સદીમાં રહીએ છીએ તો 2000 નું સાલ શરૂ થયું એની પહેલા 1901 થી લઈને 1999 સુધીનો જેટલો પણ સમયગાળો છે એ બધો આપણે એમ કહેતા હોય કે 20મી સદી છે અને એના પહેલાના 100 વર્ષથી 19મી સદી છે તો એ દરમિયાન જેટલી પણ ઘટનાઓ બની આપણને એમ થાય કે સાહેબ 1857 નો વિપ્લવ હતો તો 1857 નો વિપ્લવ કઈ સદી કહેવાય એને આપણે કહેતા હોય 19મી સદી આગળ 18 હોય તો 18મી સદી નો કહેવાય તો 19મી સદી અને 20મી સદીની અંદર ભારતની અંદર જેટલી પણ ઐતિહાસિક ઘટનાઓ બની એને પરીક્ષાની અંદર પ્રશ્ન સ્વરૂપે પૂછવામાં આવશે સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જે ક્રાંતિકારી ઘટનાઓ થઈ અને જે ક્રાંતિવીરો છે ભગતસિંહ છે શ્યામજી કૃષ્ણ વર્મા કે જેમણે વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરી આ બધું હું તમને ટચ આપું છું એટલે તમે જ્યારે ડેટા વાંચો ત્યારે તમને ખ્યાલ આવે આઝાદી દિવસના તથ્યો ભારતની જ્યારે આઝાદી મળી ગઈ અને બંધારણ સભાની રચના થઈ તો બંધારણ સભા છે બંધારણ સભાની પ્રમુખ વિશેષતાઓ 1947 થી લઈ અને વર્ષ 2022 એટલે અત્યારનું જે વર્ષ છે આ 75 વર્ષ છે એની અંદર બનેલી જે સીમા ચિહ્ન ઘટનાઓ છે હવે આ પાછો નવો પ્રશ્ન તમારા મગજમાં ઉદ્ભવી શકે કે સાહેબ સીમા ચિહ્ન ઘટના એટલે શું થાય તો જો 1975 માં દેશની અંદર ઇમરજન્સી લાગી હતી કટોકટી લાગી હતી રાષ્ટ્રીય કટોકટી લાગી હતી ઇન્દિરા ગાંધીના સમયની અંદર તો એ ઘટનાને શું કહેવાય સીમા ચિહ્ન ઘટના કહેવાય ભારત અને પાકિસ્તાનના અત્યાર સુધીના જે યુદ્ધ થયા એને શું કહેવાય સીમાચિહ્ન ઘટના કહેવાય જે વારંવાર ન થતા હોય અમુક સમયાંતરે જે તે સમય યુદ્ધ થયેલા હવે જો કે નથી થતા હવે કરે નહીં એ લોકો યુદ્ધ ભારત અને ચીન સાથે 1962 માં યુદ્ધ થયું તો એને પણ શું કહેવાય સીમાચિહ્ન ઘટના કહેવાય પોખરણ ધડાકા કરવામાં આવેલા રાજસ્થાનની અંદર પરમાણુ બોમ્બ પરીક્ષણ પણ થયેલું પરમાણુ ઉર્જા જેમાંથી આપણે મેળવીએ છીએ તો એ ઘટનાને શું કહેવાય સીમાચિહ્ન ઘટના કહેવાય તો એવી જે ઘટનાઓ છે જે પણ તમને જનરલ નોલેજની બુકમાંથી મળી જાય ભારતના અત્યાર સુધીના તમામ રાષ્ટ્રપતિ અને ભારતની અંદરના જવાહરલાલ નહેરુ થી લઈ અને નરેન્દ્રભાઈ મોદી સુધીના જેટલા પણ પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન થયેલા છે એના પણ ક્વેશ્ચનો આપણને એક્ઝામમાં આ પરીક્ષામાં પૂછાશે તો ટોટલ તમારી પાસે ટાર્ગેટ છે 100 પ્રશ્નનો હવે આ 100 પ્રશ્ન માટે અમે તમને 60 મિનિટ આપવાના છે તમારું નોલેજ અને દેશ પ્રત્યેની તમારી જેટલી પણ એવી બાબતો છે જે તમે જાણો છો એને એક્સપ્રેસ કરવા માટેનું ખૂબ જ સારું પ્લેટફોર્મ આપણે બનાવી દીધું છે હવે તમારે લોકોએ એને ભાગ લઈ અને ખૂબ સારી રીતે સફળ બનાવવાનું છે આ ભવ્ય આયોજનને
તો મળીએ આપણે જ્યારે તમે રજીસ્ટ્રેશન કરાવવા આવો છો ત્યારે. પણ કોઈ જ પ્રકારના તમારા પ્રશ્નો હોય તમે રિસેપ્શને મળી શકો છો, નોંધણી તમારી કરાવી શકો છો. તમારા એવા મિત્રો કે જે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરે છે અથવા નથી કરતા અને એને આ આયોજનમાં જોડાવવું છે, તો ઓપન ફોર ઓલ આયોજન છે, તમે એમને પણ જોડી શકો છો. તો મળીએ આપણે 15મી ઓગસ્ટ 2022 ના રોજ. જય હિન્દ, જય ભારત.